આહી એવી મચી છે અને આખા વિશ્વમાં તેની અસર થઈ રહી છે અને અસર થઈ રહી છે કારણ કે તેલનો સપ્લાય હવે ક્યાંક ખોરવાયો છે કારણ કે આખી સપ્લાય સિસ્ટમ બ્રેક થઈ રહી છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝની તો છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે અને હવે તેમાં વધુ એક કડી જોડાઈ છે અને તે છે બાબ અલ મંડેબ। ત્યારે આખા વિશ્વમાં તેનું મહાસંકટ ઊભું થઈ શકે। બિગ વોલ પર આપણે કેટલીક વિગતો બતાવવા જઈ રહ્યા છે અને આ ચિંતાજનક બાબત એટલા માટે પણ થઈ શકે અને એટલા માટે સવાલ થાય છે આ તેલનું નવું સંકટ જે બન્યું છે મહાસંકટ, શું કાચા તેલની કિંમતમાં વધુ ભડકો થશે? પહેલેથી જ $100 પ્રતિ બેરલ કાચું તેલ પહોંચી ચૂક્યું છે। તેવામાં વિચાર કરો કે હવે આ હોર્મુઝ પછી હોર્મુઝ 2.0 એટલે કે બાબ અલ મંડેબ બંધ થાય તો વિશ્વમાં શું થશે? સવાલ એ પણ છે કે શું દુનિયામાં કાચા તેલની વધુ કટોકટી ઊભી થશે? પહેલેથી સપ્લાય બગડ્યો છે અને એ સપ્લાય બગડ્યો છે ને એટલા માટે હવે લાગે છે કે ક્યાંક કટોકટી કેટલાક દેશોમાં થઈ પણ શકે કારણ કે વધુ એક હોર્મુઝ બંધ થઈ રહ્યો હોય તેવા ભણકારા છે। સવાલ એ છે કે શું યુરોપ, એશિયાના દેશો તેલ માટે હવે તરસી જશે? કારણ કે બાબ અલ મંડેબ જે આખો રૂટ છે એ સી રૂટ છે, ત્યાંથી પશ્ચિમ એશિયા અને યુરોપ આ બે કોન્ટિનેન્ટ્સમાં તેલ જાય છે, ત્યાંથી જથ્થો પહોંચે છે અને એટલા માટે યુરોપ અને એશિયાના દેશો આ તેલનો ક્યાંક જથ્થો ઓછો થશે કે પછી સંકટ ઊભું થશે તો નહીં? આ પણ સવાલ। શું હુતી વિદ્રોહીઓની ચેતવણી અને તેનાથી વાતાવરણ ચિંતાજનક બન્યું? કારણ કે હુતી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે ઈરાનના સહયોગી છે, પ્રોક્સીમાં તેઓ જોડાયેલા છે અને તેવામાં જો આ વધુ એક રૂટ બંધ થાય અને ક્યાંક બ્રેક થાય તો આ એક મોટી અસર છોડી શકે છે અને હુતીની આ ધમકી છે ખાસ તો। અને હુતી દ્વારા કહેવામાં આવે છે, ઈરાન દ્વારા કહેવામાં આવે છે કે બાબ અલ મંડેબની પણ વિગતો લાવો, કયો દેશ કેટલું એક્સપોર્ટ કરે છે, કઈ કંપની એક્સપોર્ટ કરે છે અને એટલા માટે લાગે છે કે સપ્લાય પર એક મોટો ડ્રોબેક ઊભો થઈ શકે છે જો બાબ અલ મંડેબ બંધ થયું તો। આ મુખ્ય